નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવા ડાંગના અર્થશાસ્ત્ર વિભાગ તરફથી હું ડૉક્ટર પ્રશાંત પાડીકર આપ સૌનું આ ઓનલાઈન લેક્ચર સિરીઝમાં સ્વાગત કરું છું. આપણું SYBA એનું સેમ 3માં પેપર 5 જે છે એનો ટૉપિક છે નાણાંનું મૂલ્યમાપન ભાવ સૂચકાંક. આજે આપણે એની ચર્ચા કરવાની છે. એમાં પ્રસ્તાવના, વ્યાખ્યા, પ્રકારો, સૂચકાંકની રચના, સૂચકાંકની મર્યાદાઓ અને સૂચકાંકની ઉપયોગિતા, આ વિષયો પર આપણે ચર્ચા કરવાની છે. હવે નાણાંનું પોતાનું એક મૂલ્ય હોય છે. એ નાણાંના મૂલ્યને નાણાંની ખરીદ શક્તિ કહે છે. આ નાણાંનું મૂલ્ય એટલે નાણાંના એક એકમના વિનિમયથી પ્રાપ્ત થતી વસ્તુઓ અને સેવાઓનો જથ્થો, એને નાણાંનું મૂલ્ય કહે છે. દાખલા તરીકે તમે બજારમાં 500 રૂપિયાની નોટ લઈને જાઓ અને એ 500 રૂપિયાથી તમે જેટલી શાકભાજી, જેટલા ફળો, જે કંઈ તેલ હોય કે કોઈ અનાજ હોય, એનો જેટલો જથ્થો તમે ખરીદીને ઘરે લાવો, એ જથ્થો એ 500 રૂપિયાની ખરીદ શક્તિ છે. હવે જો બજારમાં આ વસ્તુઓના ભાવ વધે, તો નાણાંનું મૂલ્ય ઘટે, નાણાંની ખરીદ શક્તિ ઘટે. અને જો બજારમાં આ બધી વસ્તુઓના ભાવમાં ઘટાડો થાય, તો નાણાંની ખરીદ શક્તિમાં વધારો થાય, એટલે કે નાણાંના મૂલ્યમાં વધારો થાય. આમ નાણાંનું મૂલ્ય અને વસ્તુઓની કિંમત એટલે કે ભાવ સપાટી, નાણાંનું મૂલ્ય અને વસ્તુઓની સામાન્ય ભાવ સપાટી, એના વચ્ચે વ્યસ્ત સંબંધ છે. જો ભાવ સપાટી ઘટે તો નાણાંનું મૂલ્ય વધે, અને જો ભાવ સપાટી વધે તો નાણાંનું મૂલ્ય ઘટે. સામાન્ય રીતે જેમ જેમ સમય આગળ વધે છે તેમ ભાવ સપાટી વધવાનું વલણ ધરાવે છે અને નાણાંનું મૂલ્ય ઘટવાનું વલણ ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, આજથી ઘણા વર્ષો પહેલાં આપણે જો 5-6 દાયકા પહેલાં જઈએ તો ત્યારે 1 આના 2 આના એમાં પણ વસ્તુઓ ખરીદી શકાતી હતી. એના પછી 1 આના 2 આના ગાયબ થઈ ગયા. પછી 5 આનાના સિક્કા આવતા હતા. એ 5 આનાના સિક્કા પણ ગાયબ થઈ ગયા. 20 આનાના સિક્કા પણ ગાયબ થઈ ગયા. 25 પૈસાના સિક્કા, 50 પૈસાના સિક્કા પણ ગાયબ થઈ ગયા. હા, આજે બજારમાં આપણને 1 રૂપિયાનો સિક્કો દેખાય છે, પણ 1 રૂપિયામાં તમે શું ખરીદી શકો છો તમે જાણો છો. તો શા માટે એ નાના નાણાંના મૂલ્યો ગાયબ થતા ગયા? કારણ કે ભાવ સપાટી વધતી ગઈ, વસ્તુઓની કિંમત વધતી ગઈ અને નાણાંનું મૂલ્ય ઘટતું ગયું. તો આમ નાણાંનું મૂલ્ય અને ભાવ સપાટી વચ્ચે વ્યસ્ત સંબંધ છે, એ વાત અહીં સ્પષ્ટ છે. હવે નાણાંના મૂલ્યને માપવાની પદ્ધતિને સૂચકાંક કહેવામાં આવે છે. બિશપ ફટીલવુડ નામના અર્થશાસ્ત્રીએ 1706માં એની શોધ કરી હતી અને 1876 પછી એનો વ્યાપક ઉપયોગ થવા લાગ્યો. સૌપ્રથમ આપણે આ જે સૂચકાંક છે એના પ્રકારોની ચર્ચા કરીએ તો 4 પ્રકારના સૂચકાંક મુખ્ય તરીકે હોય છે. છૂટક સૂચકાંક, જેને છૂટક ભાવાંક કહેવાય; જથ્થાબંધ સૂચકાંક, જેને જથ્થાબંધ ભાવાંક કહેવાય; સામાન્ય ભાવાંક અથવા તો સામાન્ય સૂચકાંક; અને આંતરરાષ્ટ્રીય ભાવાંક અથવા તો આંતરરાષ્ટ્રીય સૂચકાંક. આમ સૂચકાંકના 4 પ્રકારો છે. છૂટક ભાવાંક અથવા તો છૂટક સૂચકાંક. હવે સામાન્ય રીતે બજારમાં ગ્રાહક જે વસ્તુઓ ખરીદી કરવા જાય છે, એમાં ફળ હોઈ શકે. ફળમાં તમે અહીંયા જોઈ શકો, અહીંયા નારંગી છે, મોસંબી છે, આ પાઇનેપલ છે, અહીં નારિયેળ છે, અહીંયા બધી શાકભાજીઓ છે, જુદી જુદી શાકભાજી છે, ટમાટર હોય, કાંદા બટાકા હોય, કે ફ્લાવર હોય, કોબીજ હોય, એવી અલગ અલગ શાકભાજીઓ હોય. પછી બજારમાંથી તમે અનાજ લઈ આવો છો, ઘઉં, ચોખા,
આપણા ડાંગમાં તો નાગલીની અનાજ ચાલે છે, નાગલી હોય, પછી અલગ અલગ પ્રકારના તેલ હોય, અલગ અલગ પ્રકારની ઘરેલી વસ્તુઓ હોય, સાબુ હોય, શેમ્પૂ હોય, જ્યાં જેટલી વસ્તુ આપણે ઘરમાં વાપરીએ આ બધી વસ્તુ આપણે બજારમાંથી લઈ આવીએ છીએ. તો ગ્રાહક બજારમાં જે વસ્તુઓ લાવે છે એની કિંમત પરથી છૂટક સૂચકાંક અથવા છૂટક ભાવાંક નક્કી કરવામાં આવે છે. અને આ જે છૂટક ભાવાંક છે એ ગ્રાહકની ખરીદ શક્તિનો નિર્દેશ કરે છે. આ જે વસ્તુઓના બજારમાં ભાવ છે એ ગ્રાહકની ખરીદ શક્તિનો નિર્દેશ કરે છે. જો બજારમાં આ વસ્તુઓના ભાવ વધે તો સૂચકાંક વધે છે, જો આ વસ્તુઓના ભાવ ઘટે તો સૂચકાંક ઘટે છે. આમ છૂટક ભાવાંક એ ગ્રાહકોની ખરીદ શક્તિમાં પરિવર્તનનો નિર્દેશ કરે છે. આ જે સૂચકાંક છે એ ગ્રાહકોનું જીવન નિર્વાહ અથવા ગ્રાહકનો જીવન ધોરણ દર્શાવે છે, જેને અંગ્રેજીમાં સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ પણ કહી શકીએ. જો વસ્તુઓ મોંઘી થાય તો ગ્રાહકનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ઘટે, ગ્રાહકનું જીવન ધોરણ ઘટે. અને જો વસ્તુઓ સસ્તી થાય તો ગ્રાહકના જીવન ધોરણમાં સુધારો થાય છે, ગ્રાહકના સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગમાં સુધારો થાય છે. જથ્થાબંધ ભાવાંક. જથ્થાબંધ ભાવાંક સામાન્ય રીતે જે દુકાનદારો કે વેપારી વર્ગ છે એ જ્યાંથી વસ્તુ લાવે છે એ એને એ જથ્થાબંધ વેપારી પાસેથી વસ્તુઓ લાવે છે અને ત્યાંથી એને જથ્થાબંધ વેપારી પાસેથી વસ્તુ લાવે છે, જે કિંમતે મળે છે એ કિંમતોને આધારે જથ્થાબંધ સૂચકાંક અથવા તો જથ્થાબંધ ભાવાંક તૈયાર કરવામાં આવે છે. અહીંયા કાંદા બટાકાના જથ્થાબંધ વેપારીનો એક ફોટો મૂક્યો છે. તો આવી રીતે બજારમાં દરેક વસ્તુનો જથ્થાબંધ બજાર હોય છે અને ત્યાંથી વેપારીઓ વસ્તુ લાવતા હોય છે. જથ્થાબંધ વસ્તુઓના ભાવમાં ફેરફાર થાય એ જથ્થાબંધ ભાવાંક દર્શાવે છે. એટલે જો આપણે જથ્થાબંધ ભાવાંક અથવા તો જથ્થાબંધ સૂચકાંક તૈયાર કરવો હોય તો આપણે જથ્થાબંધ વસ્તુઓની કિંમત છે એની સૂચિ પરથી એ તૈયાર થઈ શકે. આ જથ્થાબંધ સૂચકાંક છે એની અસર વેપારીઓની આવક એટલે કે નફાને આ અસર કરે છે. વેપારી વર્ગના નફાને જથ્થાબંધ ભાવાંક અસર કરે છે. આમ વેપારી વર્ગ માટે જો આપણે સૂચકાંક તૈયાર કરવો હોય તો જથ્થાબંધ ભાવાંક તૈયાર કરવો જોઈએ. ત્રીજો પ્રકારનો જે સૂચકાંક છે એ સામાન્ય ભાવાંક છે, જેને સામાન્ય ભાવ સપાટી પણ કહેવાય. અહીં દરેક વસ્તુ અને સેવાના મૂલ્યના ફેરફારની નોંધ લેવાય છે. જે કંઈ વસ્તુ આપણે સામાન્ય જીવનમાં ઉપયોગમાં લેતા હોઈએ એમાં જે રોજિંદા ઉપયોગમાં લેવાતી અમુક શાકભાજીઓ સિલેક્ટ કરીએ, પછી ફળોનું પસંદગી કરીએ, પછી અમુક ખાદ્ય તેલોનું પસંદગી કરીએ, અનાજ છે, કઠોળ છે, પછી માંસાહારમાં ઈંડા, માછલી કે જે માંસ મળતું હોય એની કિંમતો છે. એ ઉપરાંત વાહન વ્યવહારનો ખર્ચ, ભાડું, લાઇટ બિલ, એ ઉપરાંત આજકાલના જમાનામાં આપણો મોબાઈલ રિચાર્જ, ઇન્ટરનેટ રિચાર્જ, તો એ બધી એવી વસ્તુઓનો જથ્થો પસંદ કરવામાં આવે અને એની કિંમતમાં થતા ફેરફારને આધારે આ સામાન્ય ભાવ સપાટી થાય છે. સામાન્ય રીતે આ બધી વસ્તુઓની કિંમતમાં વધારો થાય તો નાણાંના મૂલ્યમાં ઘટાડો થાય અને સામાન્ય રીતે આ બધી વસ્તુઓની કિંમત ઘટે છે તો નાણાંના મૂલ્યમાં વધારો થાય છે. આમ નાણાંના મૂલ્યમાં વધઘટ છે એ સામાન્ય ભાવ સપાટીની વધઘટ પરથી નક્કી થાય છે. તો અર્થતંત્રમાં જ્યારે નાણાંના મૂલ્યની વધઘટ જાણવી હોય ત્યારે સામાન્ય ભાવ સપાટી ખૂબ જ જરૂરી બની જાય છે. ચોથું પ્રકારનો જે ભાવ સૂચકાંક છે એ આંતરરાષ્ટ્રીય ભાવાંક છે. આંતરરાષ્ટ્રીય ભાવાંકમાં અહીં તમે જોઈ શકો છો આ રૂપિયાની નિશાની છે અને આ ડોલરની નિશાની છે. આમાં દુનિયાના જુદા જુદા ચલણ છે એના મૂલ્યમાં થતા ફેરફારનો આંતરરાષ્ટ્રીય ભાવાંક નિર્દેશ કરે છે અને આ આંતરરાષ્ટ્રીય ભાવાંકની સીધી અસર એ આયાત અને નિકાસ પર પડે છે. આમ આયાત અને નિકાસમાં થતા વધારા ઘટાડાને જો જાણવું હોય
તો એ માટે આંતરરાષ્ટ્રીય ભાવાંક એ ખૂબ જ જરૂરી બની જાય છે. તો મિત્રો, 4 પ્રકારના ભાવાંકની સમજ મેં તમને આપી. તો આ 4 પ્રકારના ભાવાંકની સમજ પૂરી થઈ છે. હવે આપણે ભાવ સૂચક આંકની રચનાની વાત કરવાની છે. તો જ્યારે ભાવ સૂચકાંકની રચના કરવામાં આવે છે ત્યારે સૌથી પહેલી અને મહત્ત્વની બાબત છે કે આપણો હેતુ શું છે, અને આપણા હેતુને આધારે ભાવ સૂચકાંકની પસંદગી કરવી પડે છે કે કયા પ્રકારનો આપણે સૂચકાંક બનાવવાનો છે. દાખલા તરીકે કામદાર વર્ગ અથવા તો સામાન્ય જે ગ્રાહક વર્ગ છે એની જીવન ધોરણનો આપણે અભ્યાસ કરવા માંગતા હોઈએ ત્યારે આપણે છૂટક ભાવાંકની રચના કરવી પડે અથવા તો છૂટક સૂચકાંકની રચના કરવી પડે. અને જો આપણે વેપારી વર્ગના નફાની થતા વધઘટની વાત કરતા હોઈએ ત્યારે આપણે જથ્થાબંધ સૂચકાંક અથવા તો જથ્થાબંધ ભાવાંક તૈયાર કરવો પડે. તો અહીં આમ આપણો હેતુ શું છે, આપણો ઉદ્દેશ્ય શું છે? જો આપણે વિદેશી વેપારમાં આયાત અને નિકાસમાં થતા પરિવર્તનો એમાં થતા બદલાવ એનો આપણે જો અભ્યાસ કરવા માંગતા હોઈએ તો આંતરરાષ્ટ્રીય ભાવાંક અથવા તો જે વિદેશી ચલણ છે એ ચલણોમાં થતી કિંમતનો ફેરફાર એના ભાવાંકનો આપણે અભ્યાસ કરવો જોઈએ. આમ સૂચકાંકની પસંદગી એ ખૂબ જ મહત્ત્વનો વિષય છે. તો જ્યારે પણ સૂચકાંકની રચના કરવામાં આવે છે ત્યારે આપણા હેતુ શું છે અને એ હેતુની સાથે આપણે કયા પ્રકારનો સૂચકાંક તૈયાર કરવો છે એ ખૂબ જ જરૂરી છે. અને એને આધારે કિંમતોના આંકડાઓની પ્રાપ્તિ કરીને સૂચકાંક તૈયાર કરવામાં આવે છે. બીજો મુદ્દો છે આધાર વર્ષની પસંદગી. તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો 2001-2ને આધાર વર્ષ તરીકે 100 તરીકે માનીને અહીંયા કિંમતો નક્કી થઈ છે. અને 2001 પ્રમાણે જેમ આ કિંમતોમાં બદલાવ થાય છે, 2001-2માં 100 રૂપિયા કિંમત હતી, એમાં 5% વધારો થઈને 2002-3માં એ 105 થઈ. તમે જોઈ શકો છો 2001-2થી 2012-13માં જે વસ્તુઓનો ભાવાંક કે સૂચકાંક 100 હતો એ 200 થઈ ગયો. એટલે કે 2001-2ની તુલનામાં વસ્તુની કિંમત 2 ગણી થઈ ગઈ. અહીંયા દર્શાવે છે 2 ગણી થઈ ગઈ એ દર્શાવે છે. તો આમ આ ભાવાંક છે એમાં આધાર વર્ષને આધારે આપણા વર્તમાન ડેટા છે એની કમ્પેરિઝન કરવામાં આવે છે. તો જ્યારે આધાર વર્ષની પસંદગી કરવામાં આવે છે ત્યારે કેવું આધાર વર્ષ પસંદ કરવું જોઈએ? એવું આધાર વર્ષ પસંદ કરવું જોઈએ કે જેમાં વધારે પડતા તેજી મંદીના ચક્રો હોવા જોઈએ નહીં. બજારમાં વધારે પડતી તેજી એટલે કે કિંમતોમાં થતો વધારો અને વધારે પડતી મંદી એટલે કે વધારે પડતું વસ્તુની કિંમતમાં ઘટાડો, આવી પરિસ્થિતિ હોવી જોઈએ નહીં. એટલે કે અર્થતંત્રમાં કિંમતોમાં મોટા ફેરફાર થવા જોઈએ નહીં. અર્થતંત્ર એક સામાન્ય આર્થિક સ્થિતિમાંથી પસાર થવી જોઈએ. હવે આ સામાન્ય આર્થિક સ્થિતિ એટલે શું એ સમજવું હોય તો આપણે 2020નું જે વર્ષ છે એ તમે જોઈ લો. એ વર્ષ કેવું છે? અસામાન્ય છે. કેમ અસામાન્ય છે? આખા વિશ્વમાં કોરોના વાયરસ નામની મહામારી ફેલાઈ છે અને અર્થતંત્ર પર એની બહુ મોટી અસર જોવા મળે છે. એટલે 2020ના વર્ષને તમે આધાર વર્ષ તરીકે રાખી શકો નહીં, કારણ કે આ 2020નું વર્ષ એ સામાન્ય આર્થિક સ્થિતિ દર્શાવતું નથી. એ બહુ અબનોર્મલ સ્થિતિ છે. કદાચ 100 વર્ષમાં આ પહેલી વાર આવી સ્થિતિ જોવા મળી છે. આના પહેલાં 1920માં જ્યારે સ્પેનિશ ફ્લૂ નામની બીમારી કે પ્લેગ નામની બીમારી ફેલાઈ હતી ત્યારે આવી સ્થિતિનું સર્જન થયું હતું. એટલે આજની જે સ્થિતિ છે એ બહુ અસામાન્ય છે અને અસામાન્ય સ્થિતિને આધાર વર્ષ તરીકે પસંદ કરી શકાય નહીં. ત્રીજો મુદ્દો છે વસ્તુઓની પસંદગી. વસ્તુઓની પસંદગી ખૂબ વિશાળ નહીં હોવી જોઈએ. આપણે એવું પ્રોફેસર ફિશર કહે છે કે 200થી વધારે વસ્તુઓની પસંદગી કરવી નહીં. વસ્તુ તો તમે ઘણી બધી પસંદ કરી શકો અને વસ્તુની સંખ્યા ખૂબ મર્યાદિત પણ હોવી જોઈએ. પ્રોફેસર ફિશર કહેતા હતા કે 20થી ઓછી હોવી જોઈએ નહીં.
આશરે 50થી 60ની વસ્તુ નજીકની વસ્તુઓની પસંદગી તમારે કરવી જોઈએ. એમાં શાકભાજીઓ લેવી જોઈએ, ફળો લેવા જોઈએ, અનાજ લેવા જોઈએ, કઠોળ લેવા જોઈએ, તેલની પસંદગી કરવી પડે, બાકીની અન્ય જે સામાન્ય જીવનમાં વપરાશી વસ્તુઓ છે એની પસંદગી કરવી પડે, વીજળીનું બિલ લેવું પડે, મોબાઈલના બિલ લેવા પડે કે મોબાઈલ રિચાર્જનો ખર્ચો કેટલો છે, ભાડું લેવું પડે, વાહન વ્યવહાર ખર્ચ લેવા પડે. આવી રોજિંદા ઉપયોગમાં લેવાતા તમામ પ્રકારના ખર્ચોને આવરી લે એ પ્રકારે વસ્તુઓની અને સેવાઓની પસંદગી થવી જોઈએ. આમ સામાન્ય વપરાશની વસ્તુઓ લેવી જોઈએ. એટલે પ્રોફેસર મિચેલ એમ કહેતા હતા કે જે વસ્તુઓનું તમે પસંદગી કરો તે અર્થતંત્રનું સુગ્રથિત ચિત્ર રજૂ કરવું જોઈએ. આમાં એવું છે કે તમે ભારત માટે સૂચકાંક બનાવતા હોય તો ભારતમાં વસ્તુ અલગ હોય, તમે અમેરિકા માટે સૂચકાંક બનાવતા તો અમેરિકાની વસ્તુઓ અલગ હોય. દાખલા તરીકે આપણે ડાંગમાં જોઈએ તો ડાંગમાં નાગલી છે એનો અનાજ તરીકે ઉપયોગ થાય છે વધારે પડતો. તો ડાંગ માટે સૂચકાંક બનાવતા હોય ડાંગ જિલ્લા માટે તો તમારે નાગલીની કિંમત અહીંયા લેવી પડે. તો જ્યારે સૂચકાંક બનાવો છો, કયા દેશ માટે બનાવો છો અથવા કયા વિસ્તાર માટે બનાવો છો, એ લોકો કઈ વસ્તુનો ઉપયોગ કરે છે એના આધારે વસ્તુઓનું સિલેક્શન પસંદગી થવી જોઈએ. ચોથો મુદ્દો છે ભાવોની પ્રાપ્તિ. તો જે કઈ વસ્તુઓ છે એની કિંમતો મેળવવી, એ કિંમતો ચોક્કસ હોવી જોઈએ, એમાં ચોકસાઈનું ધોરણ હોવું જોઈએ. કારણ કે જો આ વસ્તુની કિંમત એમાં ચોકસાઈ નહીં હશે તો તમારો સૂચકાંક છે એ ખોટું ચિત્ર રજૂ કરશે. હવે આમાં તમારે ભાવાંકના પ્રકારને આધારે વસ્તુની પસંદગી કરવી જોઈએ. જો તમે છૂટક સૂચકાંક તૈયાર કરતા હોય અથવા છૂટક ભાવાંક તૈયાર કરતા હોય તો ગ્રાહકની વસ્તુઓ અને એની કિંમતો લેવાની. જો તમે જથ્થાબંધ સૂચકાંક તૈયાર કરતા હોય તો જથ્થાબંધ વેપારી પાસેથી તમારે વસ્તુની કિંમતો મેળવવી પડે. આમ ભાવોની પ્રાપ્તિ એ ખૂબ અગત્યની બાબત છે અને એ માટે ચોકસાઈનું ધોરણ ખૂબ ઊંચું હોવું જોઈએ. જો તમે ચોકસાઈનું ધોરણ નહીં જાળવશો તો તમારો સૂચકાંક એ ખોટું ચિત્ર રજૂ કરશે અને એનાથી ખોટું પરિણામ આવશે. કારણ કે સૂચકાંકને આધારે સરકાર નિર્ણય લેતી હોય છે એટલે સરકારના નિર્ણય ખોટા પડી શકે છે. એટલે સૂચકાંકની જ્યારે ભાવોની પ્રાપ્તિ કરવામાં આવતી હોય, ભાવોનું કિંમત બજારમાંથી લેવામાં આવતી હોય તેમાં ચોકસાઈ રાખવી ખૂબ જ જરૂરી છે. પાંચમું છે ટકાવારી અને સરેરાશની ગણતરી. કે જે કઈ વસ્તુઓ પસંદ કરવામાં આવે છે એના આધારે સૂચકાંકની ગણતરી છે. તો એમાં આ એક સૂત્ર છે સૂચકાંક, જેમાં પ્રાઇસ ઇન્ડેક્સ પીઆઈ લખ્યું છે, સૂચકાંક છે. એમાં P0 છે એ આધાર વર્ષની કિંમતો દર્શાવે છે અને P1 છે એ વર્તમાન કિંમતો દર્શાવે છે. અહીંયા આપણે 4 વસ્તુઓ લીધી છે: ઘઉં, દૂધ, ખાંડ અને કાપડ. એના જૂના ભાવ 10, 15, 25, 40 છે અને એના નવા ભાવ 20, 25, 40 અને 60 છે. હવે આ જે જૂના ભાવ છે P0 છે અથવા આધાર વર્ષની કિંમતો છે એનો કુલ સરવાળો કરીએ, જેને આપણે સમેશન ઓફ P0 કહીએ તો એ 90 થાય છે. અને વર્તમાન કિંમત છે એ બધી કિંમતોનો આપણે સરવાળો કરીએ, સમેશન ઓફ P1 એ 145 થાય છે. તો સૂચકાંકનું જે સૂત્ર છે તે છે PI બરાબર સમેશન ઓફ P1 અપોન સમેશન ઓફ P0. એટલે કે વર્તમાન કિંમતોનો સરવાળો ભાગ્યા આધાર વર્ષની કિંમતોનો સરવાળો અને એનો ગુણાકાર 100 સાથે કરવાનો છે. તો અહીંયા આપણે વર્તમાન કિંમતોનો સરવાળો થાય છે 145 છેદમાં આધાર વર્ષની કિંમતોનો સરવાળો 90 ગુણ્યા 100 અને એનો જવાબ આવશે 161.11. એટલે કે આપણો સૂચકાંક 161.11 આવ્યો. તો આ સૂચકાંકની એક ગણતરી છે. હવે ભારાંક આધારિત ગણતરી, ભારિત સૂચકાંક, એ આપણે જોવાનું છે. તો આ અહીં તમે જે આંકડા છે એમાં તમે જોઈ શકો છો, બ્રેડને 4 વસ્તુ છે: બ્રેડ, ચા
કપડાં અને કોલસો. તો બ્રેડને 10% ભારાંક આપ્યો છે, ચાને 25% ભારાંક આપ્યો છે, કપડાને 25% ભારાંક આપ્યો છે અને કોલસાને 40% ભારાંક આપ્યો છે. આ આપણે ઉદાહરણ પૂરતું આ સમજીએ છીએ. તો 10% ભારાંક એટલે 0.10, 25% ભારાંક એટલે 0.25, કપડાનું 25% ભારાંક એટલે 0.25, કોલસાનું 40% ભારાંક એટલે 0.4. આ બધાનો સરવાળો 1 થાય છે. હવે આધાર વર્ષ એટલે 1999, એની કિંમત 100 માનવામાં આવે છે. હવે જે વર્તમાન વર્ષ છે, વર્તમાન વર્ષમાં એની કિંમત જે 100 રૂપિયા હતી 1999 થી 2000માં 100 થી વધીને 200 થઈ. અહીંયા 100 થી ચાની કિંમત વધીને 120 થઈ, બ્રેડની કિંમત 100 થી વધીને 200 થઈ, ચાની કિંમત 100 થી વધીને 120 થઈ, કપડાની કિંમત 100 થી વધીને, એમાં કોઈ બદલાવ આવ્યો નથી, એ 100 ની 100 જ છે, અને કોલસાની કિંમત 100 થી વધીને 150 થઈ. આ નવી કિંમતો છે. હવે આ જે નવી કિંમતો આવી છે એનો ગુણાકાર આ ભારાંક સાથે કરીએ. 200 ગુણ્યા 0.10 20, 120 ગુણ્યા 0.25 20, 100 ગુણ્યા 0.25 25 અને 150 ગુણ્યા 0.4 60. આમ જે ભારાંક આધારિત કિંમતો છે એની ગણતરીથી આજે મળે છે, એનો સરવાળો કરવામાં આવે, ટોટલ ભારાંક ગુણ્યા એ કિંમત છે એનો સરવાળો 125 આવે છે. આમ શરૂઆતની કિંમત સૂચકાંક હતો એ 100 હતો, હવેનો સૂચકાંક 125 થયો. આમ 25% જે છે એ મોંઘવારી દર્શાવે છે. એટલે ભાવ સપાટીનો જે વધારો છે એ 25% દર્શાવે છે, કારણ કે જૂનો સૂચકાંક 100 હતો, નવો સૂચકાંક 125 થયો છે અને આ ભાવ સપાટીનો વધારો છે એ 25 છે. એ તમે આકૃતિ પરથી જોઈને શીખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આ લેક્ચર પૂરો થાય છે. આ લેક્ચર આપને કેવો લાગ્યો મને જણાવજો. વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ મહેનત કરીને આ લેક્ચરો બનાવવામાં આવે છે, એટલે આ લેક્ચરની ગુણવત્તા કેવી છે, આની ગુણવત્તા હજુ કેવી રીતે સુધારી શકાય, એનો તમારે મને ચોક્કસ રિસ્પોન્સ આપવાનો છે. એ સિવાય વિદ્યાર્થી મિત્રો, આપણે ભલે ઓનલાઈન શિક્ષણ કરીએ છીએ, હું ક્યાંક અલગ સ્થળ પર છું, તમે પોતાના ઘરોમાં સાંભળતા હશો. જે કંઈ કામ, જો હું આ ભણાવવાનું કામ ખૂબ જ ઉત્સાહથી કરું છું, તો તમે ભણવાનું કામ પણ ઉત્સાહથી કરજો. જો જીવનમાં તમને મળેલ દરેક કામ, ચાહે એ કામ તમને ગમતું હોય કે ના ગમતું હોય, એવું કામ તમે ઉત્સાહથી કરશો તો તમને તમારું જીવનમાં તમે ખૂબ પ્રગતિ કરશો, ખૂબ આગળ વધશો, એવી શુભકામના સાથે આ લેક્ચર અહીં પૂરો કરું છું. નમસ્કાર.